સુરત પાલિકાના માન દરવાજા ટેનામેન્ટ ડિમોલિશનની કામગીરીમાં બેદરકારીથી લોકોની મુશ્કેલી જીવ જોખમમાં. સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા માન દરવાજા જર્જરિત ટેનામેન્ટને પાલિકાએ ખાલી કરાવ્યા બાદ પહેલા કાટમાળ માટે 50 લાખનો અંદાજ કર્યો તો આશ્ચર્ય સાથે પાલિકાના અંદાજ કરતા 500%થી પણ વધુ એટલે કે 3.33 કરોડની ઓફર આવતા પાલિકાએ ડિમોલિશનની કામગીરી સોંપી દેવામાં આવી હતી. પરંતુ હાલ ડિમોલિશનની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. તેમાં વેઠ ઉતારવા સાથે જોખમી કામગીરી થઈ રહી છે. તેના કારણે આસપાસના લોકોને ખતરો ઊભો થયો છે. આ અંગે અનેક ફરિયાદ કર્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ પગલાં નહીં ભરી માત્ર નોટિસ આપી સંતોષ માન્યો છે, જેના કારણે કોઈ દુર્ઘટના થાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ જર્જરિત થતાં તેને ઉતારી પાડવા માટે નોટિસ આપ્યા બાદ ખાલી કરાવાયા હતા. આ ટેનામેન્ટ ખાલી કરાવ્યા બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે હાલમાં માન દરવાજા ટેનામેન્ટ ડિમોલિશન કરનાર ઇજારદારને ગંભીર બેદરકારી દાખવતી હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. મિલકત ડિમોલિશન માટે સુરત મનપા દ્વારા એસઓપી બનાવેલી છે, પરંતુ લિંબાયત ઝોન દ્વારા ઇજારદાર પાસે એનું પાલન કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કર્યો છે. તેઓએ કહ્યું છે કે જોખમી રીતે ડિમોલિશન થઈ રહ્યું છે. ડિમોલિશન દરમિયાન ધૂળ ન ઉડે અને સ્થાનિક લોકોનું આરોગ્ય ન જોખમાય એના માટે સતત પાણી છંટકાવ કરવું તેમજ પતરાની બેરિકેડ સહિત ગ્રીન પડદા બાંધવા જરૂરી હોય. તેમ છતાં ઇજારદાર દ્વારા મનસ્વી રીતે ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ અંગે અનેક ફરિયાદ છતાં ઝોન દ્વારા માત્ર નોટિસ આપી દીધી છે, પરંતુ કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. માન દરવાજા ટેનામેન્ટમાં બેદરકારીપૂર્વક થતા ડિમોલિશનથી કોઈ અઘટિત ઘટના બને તો એની સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાની જ રહેશે તેવી ચીમકી પૂર્વ કોર્પોરેટરે આપી છે. TV18 ન્યૂઝ, સુરત.